દીકરો હમણાંથી વાપરવાના પૈસા ખૂટ્યા છે પણ ક્યાંક ચોરીમાં ધાપ મારવો છે તો કોક બોલે યાર મારો દીકરો કેમ દરે છોડીનો મેં નથી પીડ્યો આજ તો ધાપ મારવો જ છે આલે લે મારા દીકરા મારા 9 વાગી ગયા કાયો ઘા જવું પડશે નકર ઓલા સરપંચ નળ બંધ કરી દેશે મારો દીકરો આ પાણી ભરવા ગયો હે ને ત્યાં ધાપ મારી લો મારા દીકરા મારા હલવાણા હવે શું કરવું મારો દીકરો કરજાણી આવી ગયો હાડકા ખોખરા થાશી મારો દીકરો આ ગામનો જ બોલાવા ગયો એટલે સારું કર્યું ચોરી થતા થતા રહી ગઈ પણ મારા દીકરા મારે આ વાત ગામડાને કરવી પડશે કે ગામમાં ચોરીયું થાય છે અને ચોર આવે છે મારું બેટું હજી બધું કામ પડ્યું છે તત્વા ખૂટતા નથી મારી બેટી ગાડી ગઈ ના આ ધાપ મારવા દે મારી દીકરી આ જાડી રૂપિયાવાળી બહુ છે આના જ ઘીરે જઈને ધાપ મારવા દે આવો મોકો નહીં મળે મારો દીકરો આ બાબો ક્યાંય ચોરી કરવાનો મેર નથી પડવા દેતો મારો દીકરો આ તો અહીંયા પૂગ્યો લાય કોક જારી લઈ કે ત્યાંથી સટકવા દે મારો દીકરો પાછો ગામના જ બોલાવા ગયો મારો બેટો એકલા ટાઈમે નથી જતો લાય ગામમાં આટો મારી આવું મારે તમને શું વાત કરવી મારા ઘરે ધોરા દીએ સોરાયા ધોરા દીએ એ હા એ તો જીણિયા આ વાત ઓલા કમલા મૂકીને કેવી પડશે હા મંગુબેન હાલો તો આવી રીતના ધોરા દિવસે સોર્યું થાય તો આપણે ધંધે જાવું કે ન જાવું એ હા જીણિયા જાવું છે કમલો તો બહુ પડારા કરે છે એ ગાડી મોટી મોટી શું કરે
એ મોટી મોટીનો દીકરો ક્યાં જો છો તો આ દીએ સોયું થાય છે ચોર કોણ છે એના કાઢી નાખું સોચરા તું શું તમુરો સોયતરા કાઢીશ હવે અમારા ઘીએ સોયું થાવી ન દો નકે ને મૂકી પણ મેકી દેજે હા હા મારી બેટી આ જાડીને આફરો હમાતો નથી. બાબો લહણ ખાઈને અરે નારે લાગ્યો છે બે ઘીરે ચોરી કરવાનો મેર ન પડવા દીધો અહીંયા તો ચોરી કરીને જ રહેવું છે એનું. દીકરું મારું તો તારું માર્યું છે હવે તારું તો તોડવું તો પડશે જ પણ શેને તોડવું એ તો પેલા બધા કામ શેખાય. મારો દીકરો આ તો માલ તૈયાર પડ્યો છે. મારો દીકરો ભાભો આ સોરનો દીકરો લાગે છે. મારો દીકરો સોર પોગ્યો લાગે છે. એ જોગો જોગો મારા ઘરે સોર આવ્યા છે સોર આવ્યા છે. એ શું થયું બાબા મૂકી શું થયું? એ અમારા ઘરે સોરી થઈ સોરી. એ તો થાય ઉપરવાળાને બધી ખબર છે કમા બાપા કાંઈ લઈ ગયા? એ હા ગરાંગનું સુટકેસ લઈ ગયા. એ લઈ જાય મૂકીના દીકરા ઉપરવાળાને બધી ખબર છે કમા બાપા તો તમારે નુકસાન જાજુ થયું. એ હા જણ્યા 5 લાખના ગરાણા હતા ઈ હવે ગયા. એ જાય મૂકીના દીકરા તે તો કાયમ ખોટું જ કર્યું છે ઉપરવાળાને બધી ખબર છે એ ગાડી મારા વાઈન શું પડી જઈશો? એ આ ઉપર વાળાએ કાંઈ નથી લીધું. ઓલો તમારો ડો ખૂણામાં બધું બઠાઈ બેઠો છે. સોરના દીકરા મૂકી તો બે ભાન થઈ ગયું એ ભલે થઈ ગયો પોલીસને બોલાવો. હા મૂકીની વાત સાચી છે. હું જાઉં છું પોલીસને બોલાવવા.